બનાસકાંઠા જિલ્લાના થરાદના મહેશ્વરી સમાજે મહેશ નવમીની ઉજવણી વિવિધ કાર્યક્રમો સાથે કરી હતી। બળિયા હનુમાન ચોક ખાતે સવારે 11 વાગે ઠંડા શરબતના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત, જયેશભાઈ મહેશ્વરી, રાજુભાઈ મહેશ્વરી અને હાજાજી રાજપૂત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મહેશ્વરી સમાજના યુવકોએ આયોજિત કરેલા કેમ્પમાં કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા હજારો લોકોએ ઠંડા શરબતનો લાભ લીધો હતો। મહેશ નવમીએ મહેશ્વરી સમુદાય માટે વિશેષ મહત્વ ધરાવે છે। આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે। જેઠ મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ ઉજવાતા આ તહેવારમાં થરાદના મહેશ્વરી સમુદાયે સાંજે શોભાયાત્રા કાઢી હતી અને રાત્રે મહાઆરતી કરવામાં આવી હતી। વિશેષ ધાર્મિક કાર્યક્રમો અને સભાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। માન્યતા અનુસાર મહેશ્વરી સમુદાયની ઉત્પત્તિ ભગવાન શિવના આશીર્વાદથી થઈ હતી। આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે અને શિવ મંદિરોમાં પૂજા અર્ચના કરે છે। ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે। જય મહેશ, હું જુગલ મહેશ્વરી। અત્યારે આજે રોજ મહેશ ભગવાનની દિવસ છે। મહેશ નવમી એટલે અમારો મહેશ્વરી સમાજનો ઉત્પત્તિ દિવસ। એ નિમિત્તે અમે ધાર્મિક પ્રોગ્રામો દરેક જગ્યાએ જ્યાં જ્યાં મહેશ્વરીઓ વસે છે ત્યાં બધી જગ્યાએ આવા નાના મોટા પ્રોગ્રામો થતા રહે છે। અત્યારે શરબત વિતરણનો પ્રોગ્રામ બાદ મહેશ્વરી સમાજ સંયુક્ત રીતે કરેલો છે અને સાંજે 4 વાગ્યા પછી શોભાયાત્રા છે જે આખા ગામમાં પરિક્રમા કરી સાંજે મહેશ નવમીની આરતી તથા પ્રસાદનો પ્રોગ્રામ રાખેલો છે।